નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 15. ચારે વર્ણો અને દ્વિજનો પરિચય તથા વિભિન્ન વર્ણોના વિશેષ અને સામાન્ય ધર્મનું વર્ણન. સૂતજી કહે છે કે હે મહર્ષિઓ, સનકજીના મુખથી એકાદશી વ્રતનું આ મહાત્મ્ય જે અપ્રમેય, પવિત્ર, સર્વોત્તમ તથા પાપ સમૂહોને શાંત કરનારું છે એ સાંભળીને બ્રહ્મપુત્ર નારદજી બહુ પ્રસન્ન થયા અને પછી આ પ્રમાણે બોલ્યા. નારદજીએ કહ્યું કે હે મહર્ષિ, તમે મહાન તત્વજ્ઞ છો. તમે ભગવાનની ભક્તિ આપનારા તથા પરમ પુણ્યમય વ્રત સંબંધી આ આખ્યાનનું યથાર્થ રૂપે પૂરેપૂરું વર્ણન કર્યું છે. હે મુનિ, હવે હું ચારે વર્ણોના આચારની વિધિ સાંભળવા ઈચ્છું છું. હે મહાભાગ, મારા પર બહુ જ કૃપા કરીને આ બધું મને યથાર્થ રૂપે બતાવો. શ્રી સનકજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, સાંભળો. ભક્તોનું પ્રિય કરનારા અવિનાશી શ્રીહરિ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાવાળા પુરુષો દ્વારા જે રીતે પૂજિત થાય છે તે બધું બતાવું છું. મનુ વગેરે સ્મૃતિકારોએ વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મનું જેવું વર્ણન કર્યું છે તે બધું તમને વિધિપૂર્વક કહું છું, કેમ કે તમે ભગવાનના ભક્તો છો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણ કહ્યા છે. આ બધામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ દ્વિજ કહેવાય છે. પહેલો જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થાય છે. આ બે જ કારણોથી ત્રણ વર્ણના લોકો દ્વિજત્વ પ્રાપ્ત કરે છે. આ વર્ણોના લોકોએ પોતપોતાના વર્ણને અનુરૂપ ધર્મનું પાલન કરવું જોઈએ. પોતાના વર્ણ ધર્મનો ત્યાગ કરવાથી વિદ્વાન પુરુષ તેને પાખંડી કહે છે. પોતાની શાખાના ગૃહ્ય સૂત્રમાં બતાવેલા કર્મનું અનુષ્ઠાન કરનારા દ્વિજ કૃતકૃત્ય થઈ જાય છે, અન્યથા તે બધા ધર્મોથી બહિષ્કૃત તથા પતિત થઈ જાય છે. એ વર્ણોએ યથોચિત યુગ ધર્મને ધારણ કરવો જોઈએ તથા સ્મૃતિ ધર્મની વિરુદ્ધ ન હોય તો દેશાચાર પણ અવશ્ય ગ્રહણ કરવો જોઈએ. મન, વાણી અને ક્રિયા દ્વારા યત્નપૂર્વક ધર્મનું પાલન કરવું જોઈએ. હે દ્વિશ્રેષ્ઠ, હવે હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના સામાન્ય કર્તવ્યોનું વર્ણન કરું છું. એકાગ્રતાપૂર્વક સાંભળો. બ્રાહ્મણોને દાન આપવું, યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરવું, જીવિકા માટે બીજાઓના યજ્ઞ કરાવવા તથા બીજાઓને ભણાવવા. જે યજ્ઞના અધિકારી હોય તેમનો યજ્ઞ જ કરાવે. બ્રાહ્મણે દરરોજ જળ સંબંધી ક્રિયા, સ્નાન, સંધ્યા અને તર્પણ કરવું જોઈએ. તેઓ વેદોના સ્વાધ્યાય તથા અગ્નિહોત્ર કરે, સંપૂર્ણ લોકોનું હિત કરે, સદા મીઠી વાણી બોલે અને સદા ભગવાન વિષ્ણુની પૂજામાં તત્પર રહે. હે દ્વિશ્રેષ્ઠ, ક્ષત્રિય પણ બ્રાહ્મણોને દાન આપે. તે પણ વેદોના સ્વાધ્યાય અને યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરે. તે શસ્ત્ર ગ્રહણ દ્વારા જીવિકા ચલાવે અને ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરે. દુષ્ટોને દંડ આપે અને શિષ્ટ પુરુષોની રક્ષા કરે. હે દ્વિજસતમ, વૈશ્યને માટે પણ વેદોનું અધ્યયન આવશ્યક બતાવ્યું છે. તે સિવાય તે પશુપાલન અને વેપાર તથા ખેતી કરે, સજાતીય સ્ત્રી સાથે લગ્ન કરે અને ધર્મનું સારી રીતે પાલન કરતો રહે. તે ક્રય, વિક્રય તથા શિલ્પકર્મ દ્વારા પ્રાપ્ત ધનથી જીવિકા ચલાવે. શૂદ્ર પણ બ્રાહ્મણોને દાન આપે, પરંતુ પાકયજ્ઞો દ્વારા યજન ન કરે. તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોની સેવામાં તત્પર રહે અને પોતાની સ્ત્રી સાથે ઋતુકાળમાં સહવાસ કરે. સર્વ લોકોનું હિત કરવું, સૌની મંગલ કામના કરવી, પ્રિયવાણી બોલવી, કોઈને કષ્ટ ન આપવું, મનને પ્રસન્ન રાખવું, સહનશીલ હોવું તથા અભિમાન ન કરવું. આ બધા મુનિઓએ સમસ્ત વર્ણોનો સામાન્ય ધર્મ કહ્યો છે. પોતાના આશ્રમોચિત કર્મના પાલનથી બધા લોકો મુનિતુલ્ય થઈ જાય છે. હે બ્રહ્મન, આપત્તિકાળમાં બ્રાહ્મણ ક્ષત્રિયોચિત ધર્મનો આશ્રય લઈ શકે છે. એ જ પ્રમાણે આપત્તિકાળમાં ક્ષત્રિય પણ વૈશ્ય ધર્મને ગ્રહણ કરી શકે છે. પરંતુ ભારેમાં ભારે આપત્તિ આવે તો પણ બ્રાહ્મણે કદી શૂદ્ર વૃત્તિનો આશ્રય ન લેવો જોઈએ. જો કોઈ બ્રાહ્મણ મૂર્ખ શૂદ્ર વૃત્તિ ગ્રહણ કરે છે તો તે ચાંડાળ ભાવને પ્રાપ્ત થાય છે. હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણોના માટે જ ચાર આશ્રમ બતાવવામાં આવ્યા છે. કોઈ પાંચમો આશ્રમ નથી. હે સાધુ શિરોમણી, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી આ જ ચાર આશ્રમ છે. હે વિપ્રવર, આ જ ચાર આશ્રમો દ્વારા ઉત્તમ ધર્મનું આચરણ કરવામાં આવે છે. જેનું મન કર્મયોગમાં લાગેલું છે તેના પર ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. જેમના મનમાં કોઈ કામના નથી, જેમનું ચિત્ત શાંત છે તથા જે પોતાના વર્ણ આશ્રમોચિત કર્તવ્યના પાલનમાં લાગ્યા રહે છે, તેઓ તે પરમધામને પ્રાપ્ત થાય છે, જ્યાંથી ફરી આ સંસારમાં પાછા આવવું પડતું નથી. ત્યાર પછી આવે છે સંસ્કારોના નિયતકાલ, બ્રહ્મચારીના અનઅધ્યયન તથા વેદાધ્યયનની આવશ્યકતાનું વર્ણન. શ્રી સનકજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હવે હું વિશેષ રૂપે વર્ણ અને આશ્રમ સંબંધી આચાર અને વિધિનું વર્ણન કરું છું. તમે સાવધાન થઈને સાંભળો. જે સ્વધર્મનો ત્યાગ કરી પરધર્મનું પાલન ન કરે છે તે પાખંડી દ્વિજોના ગર્ભાધાન વગેરે સંસ્કાર વૈદિક મંત્રોથી વિધિથી કરવા જોઈએ. સ્ત્રીઓના સંસ્કાર યથાસમય મંત્ર વિના જ વિધિપૂર્વક કરવા જોઈએ. પ્રથમવાર ગર્ભાધાન થતાં ચોથા માસમાં સીમંત કર્મ કરવું ઉત્તમ છે, અથવા તે છઠ્ઠા, સાતમા કે આઠમા મહિને કરાવવું જોઈએ. પુત્રનો જન્મ થાય ત્યારે પિતાએ વસ્ત્ર સહિત સ્નાન કરી સ્વસ્તિવાચક પૂર્વક નાંદી શ્રાદ્ધ તથા જાતકર્મ સંસ્કાર કરવા જોઈએ. પુત્ર જન્મના અવસર પર કરવામાં આવતું વૃદ્ધિ શ્રાદ્ધ સુવર્ણ અથવા રજતથી કરવું જોઈએ. સૂતક ઉતરી ગયા પછી પિતા મૌન રહીને અભ્યુદયિક શ્રાદ્ધ કર્યા પછી પુત્રના વિધિપૂર્વક નામકરણ સંસ્કાર કરવા જોઈએ. હે વિપ્રવર, જે સ્પષ્ટ ન હોય, જેને કોઈ અર્થ થતો ન હોય, જેમાં વધારે ગુરુ અક્ષર આવતા હોય અથવા જેમાં અક્ષરોની સંખ્યા વિષમ થતી હોય, એવું નામ ન રાખવું. ત્રીજા વર્ષમાં ચૂડાકર્મ સંસ્કાર ઉત્તમ છે. જો તે સમય ન થાય તો પાંચમા, છઠ્ઠા, સાતમા અથવા આઠમા વર્ષે પણ ગુહ્ય સૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર તેને સંપન્ન કરી લેવા જોઈએ.
ગર્ભથી 8મા વર્ષમાં અથવા જન્મથી 8મા વર્ષમાં બ્રાહ્મણના ઉપનયન સંસ્કાર કરવા જોઈએ. વિદ્વાન પુરુષ 16મા વર્ષ સુધી ઉપનયનનો ગોળ કાળ બતાવે છે. ગર્ભથી 11મા વર્ષમાં ક્ષત્રિયના ઉપનયનનો મુખ્ય સમય છે. તેના માટે 22મા વર્ષ સુધી ગૌણ કાળ નિશ્ચિત કરે છે. ગર્ભથી 12 વર્ષમાં વૈશ્યના ઉપનયન સંસ્કાર ઉચિત માનવામાં આવ્યા છે. તેના માટે 24 વર્ષ સુધી ગૌણ કાળ બતાવ્યો છે. બ્રાહ્મણની મેખલા મૂંજની અને ક્ષત્રિયની મેખલા ધનુષની પ્રત્યંચાથી બનેલી તથા વૈશ્યની મેખલા ઘેટાના ઊનથી બનેલી હોય છે. બ્રાહ્મણ માટે પલાસનો અને ક્ષત્રિય માટે ગુલરનો તથા વૈશ્ય માટે બિલીનો દંડ હોવો જોઈએ. બ્રાહ્મણનો દંડ માથાના કેસ સુધીનો, ક્ષત્રિયનો લલાટની બરાબર અને વૈશ્યના દંડની લંબાઈ નાસિકાના અગ્રભાગ સુધીની હોવી જોઈએ. બ્રાહ્મણ વગેરે બ્રહ્મચારીઓ માટે ક્રમશઃ ગેરુએ લાલ અને પીળા રંગનું વસ્ત્ર હોવું જોઈએ. એ વિપ્રવર જેના ઉપનયન સંસ્કાર કરવામાં આવ્યા હોય તે દ્વિજ ગુરુની સેવામાં તત્પર રહે અને જ્યાં સુધી વેદાધ્યયન સમાપ્ત ન થઈ જાય ત્યાં સુધી ગુરુના જ ઘરમાં નિવાસ કરે. હે મુનીશ્વર, બ્રહ્મચારી પ્રાતઃકાળે સ્નાન કરી અને દરરોજ ગુરુના માટે સમિધા, દર્ભ અને ફળ વગેરે લઈ આવે. હે મુનિશ્રેષ્ઠ, યજ્ઞોપવિત મૃગચર્મ અથવા દંડ જ્યારે નષ્ટ અથવા અપવિત્ર થઈ જાય તો મંત્રથી નવું યજ્ઞોપવિત વગેરે ધારણ કરી નષ્ટ ભ્રષ્ટ થયેલા જૂના યજ્ઞોપવિત વગેરેને જળમાં પધરાવી દેવા. બ્રહ્મચારીના માટે માત્ર ભિક્ષાના અન્ન દ્વારા જીવન નિર્વાહ કરવાનું વિધાન છે. તેણે મન ઇન્દ્રિયોને સંયમમાં રાખી ક્ષત્રિય પુરુષના ઘરેથી ભિક્ષા લાવે. ભિક્ષા માગે ત્યારે બ્રાહ્મણ વાક્યના આદિમાં, ક્ષત્રિય વાક્યના મધ્યમાં અને વૈશ્ય વાક્યના અંતમાં ભવત શબ્દનો પ્રયોગ કરે. જેમ કે બ્રાહ્મણ ભવતી ભિક્ષામ દેહી, પૂજનીય દેવી મને ભિક્ષા આપો. ક્ષત્રિય ભિક્ષામ ભવતી મે દેહી અને વૈશ્ય ભિક્ષામ મે દેહી ભવેતુ કહેવું. જીતેન્દ્ર બ્રહ્મચારી પ્રતિદિન સાયંકાળ અને પ્રાતઃકાળ શાસ્ત્રીય વિધિ પ્રમાણે અગ્નિહોત્ર તથા તર્પણ કરે. જે અગ્નિહોત્રનો પરિત્યાગ કરે છે તેને વિદ્વાન પુરુષ પતિત કહે છે. બ્રહ્મ યજ્ઞથી રહિત બ્રહ્મચારી બ્રહ્મત્યારો કહેવાય છે. તેણે દરરોજ દેવતાઓની પૂજા અને ગુરુની ઉત્તમ સેવા કરવી. બ્રહ્મચારી નિયમિત ભિક્ષાનું અન્ન ખાવું જોઈએ. તે કદીએ એક ઘરનું અન્ન ન ખાય. તે ઇન્દ્રિયોને વશમાં રાખી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ઘેરથી લાવી ગુરુને સમર્પિત કરી દે અને તેમની આજ્ઞાથી મૌન રહી ભોજન કરે. બ્રહ્મચારી મદિરા, માંસ, સ્ત્રી, નમક, પાન, દાંતણ, ઉચ્છિષ્ટ ભોજન, દિવસે સૂવું તથા છત્રી વગેરેનો ત્યાગ કરે. પાદુકા, ચંદન, માળા, અનુલેપન, જલક્રીડા, નૃત્ય, ગીત, વાદ્ય, પરનિંદા, બીજાઓને સતાવવું, નિરર્થક વાર્તાલાપ કરવો, મેષ આંજવી, પાખંડી લોકોનો સાથે કરવો અને શૂદ્રોની સંગતિમાં રહેવો વગેરેનો બ્રહ્મચારીએ ત્યાગ કરવો. વૃદ્ધ પુરુષોને ક્રમશઃ પ્રણામ કરવા. વૃદ્ધ 3 પ્રકારના હોય છે: જ્ઞાન વૃદ્ધ, તપોવૃદ્ધ અને વયોવૃદ્ધ. જે ગુરુ વેદ શાસ્ત્રોના ઉપદેશથી આધ્યાત્મિક વગેરે દુઃખોનું નિવારણ કરે છે તેમને પ્રથમ પ્રણામ કરવા. પ્રણામ કરે ત્યારે દ્વિજ બાળક હું અમુક છું આ પ્રમાણે પોતાનો પરિચય પણ આપે. બ્રાહ્મણે કદી ક્ષત્રિય વગેરેને પ્રણામ ન કરવા. જે નાસ્તિક, ધર્મમર્યાદાને તોડનાર, કૃતજ્ઞ, ગ્રામ પુરોહિત, ચોર અને શક હોય તે બ્રાહ્મણ હોય તો પણ પ્રણામ કરવા નહીં. પાખંડી, પતિત, સંસ્કાર ભ્રષ્ટ, જ્યોતિષી તથા પાતકોને પ્રણામ ન કરવા. પાગલ, શઠ, ધૂર્ત, દોડી રહેલો, અપવિત્ર, માથામાં તેલ લગાવ્યું હોય તથા મંત્ર જપ કરતા પુરુષને પણ પ્રણામ ન કરવા. જે ઝઘડો કરનાર હોય અને ક્રોધી હોય, ઉલટી કરી રહ્યો હોય, પાણીમાં ઊભો હોય, હાથમાં ભિક્ષાનું અન્ન લીધેલું હોય અને સૂઈ રહ્યો હોય તેને પ્રણામ કરવા નહીં. સ્ત્રીઓમાં જે પતિની હત્યા કરનારી, રજસ્વલા, સુવાવડી, પરપુરુષ સાથે સંબંધ રાખનારી, ગર્ભપાત કરનારી, કૃતજ્ઞ અને ક્રોધી હોય તેને કદી પ્રણામ ન કરવા. સભા, યજ્ઞશાળામાં અને દેવ મંદિરમાં પણ એક એક વ્યક્તિ માટે નમસ્કાર કરવામાં આવતા. નમસ્કાર પૂર્વના પુણ્યનો નાશ કરે છે. શ્રાદ્ધ, વ્રત, દાન, દેવ પૂજા, યજ્ઞ અને તર્પણ કરી રહેલા પુરુષને પ્રણામ ન કરવા. કેમ કે પ્રણામ કરવાથી જે શાસ્ત્રીય વિધિથી આશીર્વાદ ન આપી શકે તે પ્રણામ કરવા યોગ્ય નથી. બુદ્ધિમાન શિષ્ય બંને પગ ધોઈને આચમન કરીને સદા ગુરુની સામે બેસવું અને તેમના ચરણ પકડીને નમસ્કાર કરવા. પછી અધ્યયન કરવું. રાધાષ્ટમી, ચતુર્દશી, પ્રતિપદા, અમાવસ્યા, પૂર્ણિમા, મહાભારણી, ભરણી, નક્ષત્ર, યોગથી થનારું પર્વ વિશેષ, શ્રાવણયુક્ત દ્વાદશી, પિતૃપક્ષની બીજ, માઘ શુક્લા સપ્તમી, આશ્વિન શુક્લા નવમી આ તિથિઓમાં તથા કોઈ ક્ષોત્રિય વિદ્વાન આપણા ઘેર આવે ત્યારે અધ્યયન બંધ રાખવું જોઈએ. જે દિવસે કોઈ શ્રેષ્ઠ બ્રાહ્મણનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હોય અથવા કોઈની સાથે ક્લેશ વધી ગયો હોય તે દિવસે પણ અધ્યયન ન કરવું. હે દેવર્ષે, સંધ્યાને સમયે કસમયે મેઘની ગર્જના થાય, કસમયે વરસાદ પડે તો ઉલ્કાપાત તથા વજ્રપાત થાય તો પોતાના દ્વારા કોઈ બ્રાહ્મણનું અપમાન થઈ જાય તો મન્વાદી તિથિ આવે ત્યારે યુગાદી 4 તિથિઓ હોય ત્યારે સર્વકર્મના ફળની ઈચ્છા રાખનારે કોઈ પણ દ્વિજ અધ્યયન ન કરે. વૈશાખ સુદ ત્રીજ, ભાદ્રપદ કૃષ્ણ તેરસ, કારતક શુક્લ અને નોમ તથા માઘ પૂર્ણિમા આ તિથિઓ યુગાદી છે. એમાં જે દાન આપવામાં આવે છે તેના પુણ્યને એક અક્ષય કરી દે છે. હે નારદજી, આસો સુદ નોમ, કારતક સુદ બારસ,
ચૈત્ર તથા ભાદ્રપદ મહિનાની ત્રીજ, અષાઢ સુદ દસમ, માઘ સુદ સાતમ, શ્રવણ વદ આઠમ, અષાઢ સુદ પૂર્ણિમા, ફાગણની અમાવસ્યા, પૌષ સુદ એકાદશી તથા કારતક, ફાગણ, ચૈત્ર અને જેઠ મહિનાની પૂર્ણિમા તિથિઓ આ મન્વંતરની આદિ તિથિઓ બતાવવામાં આવી છે, જે દાનના પુણ્યને અક્ષય બનાવનારી છે. દ્વિજોએ મન્વાદી અને યુગાદી તિથિઓમાં શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધનું નિમંત્રણ થઈ ગયા પછી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે, ઉત્તરાયણ અને દક્ષિણાયનની શરૂઆતના દિવસે ભૂકંપ થાય ત્યારે અને વાદળાના કારણે અંધારું થઈ જાય ત્યારે કદી અધ્યયન ન કરો. હે નારદજી, આ બધા અનધ્યયોમાં જે અધ્યયન કરે છે તે મૂઢ પુરુષોની સંતતિ, બુદ્ધિ, યશ, લક્ષ્મી, આયુ, બળ તથા આરોગ્યનો સાક્ષાત યમરાજનો નાશ કરે છે. જે અનધ્યય કાળમાં અધ્યયન કરે છે તેને બ્રહ્મત્યારો સમજવો જોઈએ. જે બ્રાહ્મણ વેદ શાસ્ત્રનું અધ્યયન ન કરીને અન્ય કર્મમાં પરિશ્રમ કરે છે તેને શૂદ્ર જેવો સમજવો જોઈએ. તે નરક અને અતિપ્રિય છે. વેદાધ્યયન રહિત બ્રાહ્મણ નિત્ય નૈમિતિક, કામ્ય તથા બીજા જે વૈદિક કર્મ છે તે બધા નિષ્ફળ થાય છે. ભગવાન વિષ્ણુ શબ્દ બ્રહ્મય છે અને વેદ સાક્ષાત શ્રીહરિનું સ્વરૂપ છે. જે બ્રાહ્મણ વેદોનું અધ્યયન કરે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે વિવાહને યોગ્ય કન્યા, વિવાહના 8 ભેદ તથા ગૃહસ્થોચિત શિષ્ટાચારનું વર્ણન. સનકજી કહે છે કે નારદજી બોલ્યા, વેદાધ્યયનના કાળ સુધી બ્રહ્મચારી નિરંતર આવીને ગુરુની સેવામાં લાગ્યા રહે. ત્યાર પછી તેમની આજ્ઞા લઈને અગ્નિની સ્થાપના કરે. દ્વિજ વેદ શાસ્ત્રનું વેદાંગનું અધ્યયન કરીને ગુરુને દક્ષિણા આપીને પોતાને ઘેર જાય. ત્યાં ઉત્તમ કુળમાં ઉત્પન્ન રૂપ અને લાવણ્ય યુક્ત સદ્ગુણવતી તથા સુશીલ અને ધર્મપરાયણ કન્યા સાથે વિવાહ કરે. જે કન્યા રોગિણી હોય અથવા કોઈ વિશેષ રોગથી યકૃત કુળમાં ઉત્પન્ન થઈ હોય, જેના કેશ બહુ વધારે અથવા ઓછા હોય, તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. જે ક્રોધી અને બહુ ઠીંગડી હોય, બહુ જાડા શરીરવાળી, કુરૂપા, કોઈ અંગહીન હોય યા વધારે અંગવાળી, ઉન્માદિની અને ચુગલી કરનારી હોય તથા જે કુબડી હોય તેનાથી પણ લગ્ન કરવા નહીં. જે સદા બીજાના ઘરમાં રહેતી હોય, ઝઘડાળુ હોય, જેની બુદ્ધિ ભ્રાંત હોય તથા જે નિષ્ઠુર સ્વભાવની હોય, જે વધારે ખાવાવાળી હોય, જેના દાંત અને ઓઠ મોટા હોય છે, જેનામાં નાકમાંથી ઘઘરાટનો અવાજ આવતો હોય અને જે ધૂર્ત હોય તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. જે સદા રડતી હોય, જેના શરીરની આભા શ્વેત રંગની હોય, જે નિંદિત, ખાંસી અને દમના રોગથી પીડિત હોય તથા વધારે સૂઈ રહેતી હોય, જે સમર્થકારી વચન બોલતી, લોકોને દ્વેષ કરતી હોય અને ચોરી કરતી હોય, તેની સાથે વિદ્વાન પુરુષ લગ્ન કરે. જેનું નાક મોટું હોય, છળકપટ કરનારી હોય, જેના શરીરમાં વધારે રૂવાડા વધી ગયા હોય તથા જે બહુ ઘમંડી, બગલા વૃત્તિવાળી, ઉપરથી સાધુ અને અંદરથી દુષ્ટ હોય, તેના સાથે પણ વિદ્વાન પુરુષ લગ્ન ન કરે. હે મુનિશ્રેષ્ઠ, બ્રાહ્મણ વગેરે 8 પ્રકારના વિવાહ લગ્ન થાય છે. એ 8માં પહેલો શ્રેષ્ઠ છે. પહેલાના અભાવમાં બીજો શ્રેષ્ઠ અને ગાહ્ય માનવામાં આવ્યો છે. બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ તથા 8મો પૈશાચ વિવાહ છે. જે દ્વિજ શ્રેષ્ઠ બ્રહ્મ વિવાહની વિધિથી પણ લગ્ન કરી શકાય છે અથવા દેવવાહિની રીતથી વિવાહ કરી શકાય છે. કેટલાક આર્ષ વિવાહને પણ શ્રેષ્ઠ કરીને માને છે. એ બ્રહ્માનું બાકીના પ્રજાપત્ય વગેરે 5 વિવાહ નિંદિત છે. હવે ગૃહસ્થ પુરુષનો શિષ્ટાચાર બતાવવામાં આવે છે. 2 યજ્ઞોપવિત તથા 1 ચાદર ધારણ કરે. કાનોમાં સોનાના 2 કુંડળ પહેરે. 2 ધોતી રાખે. માથાના વાળ અને નખ કપાવતો રહે. પવિત્રતાપૂર્વક સ્વચ્છ પાઘડી, છત્રી અને ચરણ પાદુકા ધારણ કરે. વેશ એવો રાખે જે જોવામાં પ્રિય લાગે. પ્રતિદિન વેદોનો સ્વાધ્યાય કરે. શાસ્ત્રોક્ત આચરણનું પાલન કરે. બીજાનું અનધ્યયન કરે. બીજાની નિંદા ન કરે. પગથી પગને દબાવે. એઠી વસ્તુને ઓળંગે નહીં. 2 હાથે માથું ન ખંજવાળે. પૂજ્ય પુરુષ અને દેવાલયને ડાબી બાજુ રાખીને ન ચાલે. દેવપૂજા, સ્વાધ્યાય, આચમન, સ્નાન, વ્રત તથા શ્રાદ્ધ કર્મ વગેરેમાં શિખાને ખુલ્લી ન રાખે અને એક વસ્ત્ર ધારણ કરીને રહે. ગધેડા વગેરેની સવારી ન કરે. વ્યર્થ વાદ વિવાદ ન કરે. પરાઈ સ્ત્રીની પાસે કદી ન જાય. હે બ્રહ્મન, ગાય, પીપળો અને અગ્નિને પણ પોતાનાથી ડાબી બાજુ રાખીને ચાલે. એ જ પ્રમાણે 4 રસ્તાને, દેવ વૃક્ષને, દેવ સંબંધી કુંડ યા સરોવરને તથા રાજાને પણ પોતાની ડાબી બાજુ રાખીને ચાલે. બીજાના દોષ જોવા, દ્વેષ રાખવો અને દિવસે સૂવું નહીં. બીજાના પાપ કહેવા નહીં. પોતાનું પુણ્ય પ્રગટ કરવું નહીં. પોતાના નામને, જન્મ, નક્ષત્ર તથા માનને અત્યંત ગુપ્ત રાખવા. દુષ્ટની સાથે નિવાસ ન કરો. અસ્ત્રીય વાત ન સાંભળવી. દ્વિજે મદિરા, જુગાર તથા ગીતામાં કદી આસક્તિ
ન રાખવી જોઈએ. લીલું હાડકું, એઠી વસ્તુ, પતિત તથા મળદા અને કૂતરાને અડકીને મનુષ્ય વસ્ત્ર સહિત સ્નાન કરી લેવું. ચિતાના લાકડા, યુપ, ચાંડાળનો સ્પર્શ કરીને મનુષ્ય વસ્ત્ર સહિત સ્નાન કરવું. દીપકની ખાટલી અને શરીરની છાયા, કેશવના વસ્ત્ર અને ચટાઈનું જળ તથા બકરી, ઝાડુ તથા બિલાડીની નીચે ધૂળ, આ બધા પ્રસંગ શુદ્ધ પ્રારબ્ધને હરી લે છે. સુપડાની હવા, પ્રેતના દાહનો ધુમાડો, શૂદ્રના અન્નનું ભોજન તથા વૃષલીના પતિ સાથ દૂરથી ત્યાગી દે છે. અસત શાસ્ત્રોના અર્થનો વિચાર, નખ અને કેશ દાંતોની ચીરવાથી તથા વસ્ત્રહીન થઈને સૂવું નહીં. માથા પર લગાડેલા તેલને શરીર પર ન લગાડો. અપવિત્ર તાંબુલ, બજારના પાન ન ખાવા તથા સૂઈ ગયેલાને જગાડવો. અશુદ્ધ થયેલો મનુષ્ય અગ્નિની સેવા, દેવતાઓ અને ગુરુજનોનું પૂજન ન કરે. ડાબા હાથે અથવા કેવળ મુખથી જ જળ પીવું. હે મુનીશ્વર, ગુરુની છાયા પર પગ મૂકવો, તેમની આજ્ઞા પણ ટાળવી નહીં. યોગી બ્રાહ્મણ અને યતિ પુરુષને કદી નિંદા ન કરવી. દ્વિજે આપસની ગુપ્ત રહસ્યની વાતો કદી કહેવી ન જોઈએ.